તો મિત્રો કેમ છો? મજામાં હશો ને? તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આજે પાછા ભીહું લઈને વાળી આવ્યા હોય. આ થાંભલો બંધ છે અટાણે. હાલો આપણે એક બીજું કામ ચડી ગયું હોય, આપણે એ કરી નાખી. તો આપણે જાય છે કામ કરવા. ઓળી તઈને એમ ચડીએ આપણે જાય કામ કરવા. હા ધૈડી છે આમાં સરતા હોય ને પ્રાગોળે તેથી કેવું લીલું આ બધું સુકાઈ ગયા પાંદડા. આપણે જાય હવે કામ કરવા. તો મિત્રો આ ઝાડું કયું છે કંઈક કોમેન્ટ કરજો, મને ખબર નથી કયું છે એ. આ આપણી કૂતરું કુંતરી પડી ગઈ વડલો. હાલો આપણે અટાણે આ બળતણના કટકા કરવા છે, પાણા મારીને કટકા કરવાના છે. માં રાખશી પછી આપણે કટકા કરશી અને પાણામાં રાખી પછી કટકા કરી. તો આપણે બળતણ લઈ લઈએ. જીત હોય છે ભાંગી જાય ના ભાંગો. મોટો બધો પાણો ગોતવો જો હે ને આનાથી લાઈ મારો દે ભાંગે. ના મેળ ખાધો પાછો. ભાંગી ગયું હે. કોટ રાતે બોલાવે હે. હારો ફાડી નાખ્યું એક. હવે બીજું લઈ લેવો હારો બળતણ. એટલા બળતણ ભેંગા ત્યાં તો વરસાદ આવી ગયો હવે દેખાય જોઈ. વરસાદ આમળો આવે છે ત્યાં તો મેં હકાલી લીધું બધું. અહીંયા ઝીણા ઝીણા છાંટા આવે છે. આમાં નહીં દેખાતા હોય લગભગ ફોનમાં. ગાદી આવે છે ને આપણે અહીંયા ઝૂંપડીમાં કરી ગયા ને આ બળતણ હેઠા રાખી દીધા છે. ઉમનું જો ઉમનું કંઈ નથી ને આમનું છે રેડું આવે આવ્યું છે. હાલો આપણે ઝૂંપડીમાં કરી જાય ને કે ભીંજાઈ જાય. બેસી ગયા આપણે હવે. જોઈ કેવોક આવે. નદી પૂજા એવો આવે કે થોડોક આવે રેડા જેવો. ગોપનાથને આમ તડકો પડે છે. અહીંયા રેડું આવ્યું. તો મિત્રો વરસાદ વયો ગયો છે. જુઓ તમે આંપાનું ઉકાળ થઈ ગયું છે. આ તો ના થોડું ઉગાર થઈ ગયો. લીલું લીલું બધું દેખાય છે. આમ આગળ જાય છે એ બધું આગળ વયું ગયું. ત્યાં થોડીક વાર પાણી કરી દીધું. ઓલા તને હેઠા આવતા રહ્યા ને આપણે તો ઝૂંપડીમાં ગળી ગયા હતા. આપણે કંઈ વાંધો નથી. આપણે જરાક વિનાય નથી વિના ત્યાં જ મરી ગઈ. જીવરી બહુ કરી એટલે પછી આપણે એને ઝૂંપડીમાં ગળી ગયા હતા. બાકી વરસાદના પાણી થવાની મજા આવે. હા તો હાલો હું આખી થોડીક હવે અટન થોડીક વાર બર્તન નાખો ભાઈ મને થાળીમાં છડાવી દે. ત્યાં જો મિત્રો મગ છે બગડી ગયા ને આપણે બાજુમાં સોયાબી પવનના લીધે ફાલ કરી ગયા હતા. હવે આ જો પાછો ફાલ લાગ્યો. ક્યાંક ક્યાંક ધોળો ધોળા લાગ્યા પૂરા આવી ગયા ને આપણે ઊંઘ આપી.
કેવીક મજા આવી? હા, ભીનું ભીનું થવાનું. હાલો બધા આને કંઈ ફેળ જ ના પડે અને મજા આવે. ચીમ વરસાદી ને આને મજા આવે ચડવાની. ચીવડિયું ના કરે માખ્યું બહુ ના છોટે. તો મિત્રો તમને વર્ક ગમ્યો તો લાઈક, કોમેન્ટ ને શેર, સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.